શાળા છે અને હું સારંગપુર તરિયાની પૂરમાં 1075 ઘર નંબરમાં રહેતો હતો. મારો જન્મ અહીં હતો. અને આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આવે? સારંગપુર દરવાજા પાસે લસ્સી વિતરણનો પ્રોગ્રામ છે. અમારું સારંગપુર યુવક મિત્ર મંડળ છેલ્લા 35 થી 40 વર્ષથી આ કાર્યક્રમ નિસ્વાર્થે કરે છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આશા વગર કાર્ય કરે છે. નાનો માણસ હોય મોટો માણસ, એ કોઈ ફંડ ઉઘરાવવામાં આવતું નથી. પોતાની જાતે બધા સ્વયંભૂત કરે છે કામ. અને રોજે રોજ અલગ અલગ શરબત, છાશ, લસ્સી, આઈસ્ક્રીમ એ રીતનું વિતરણ સવારે 10 થી સાંજે 5 કરે છે. અને અહીંયા જે ટબ બબ છે બધા છોકરાઓ જાતે ધોવે છે, જાતે સાફ કરે છે. શરબતની અંદર બેસલરી પાણીની બોટલો નાખીએ છીએ. શરબત ના બાટલા તાજના લઈને નાખીએ છીએ. લસ્સી બનાવીએ તો દહીં અહીં જાતે લાવીએ છીએ, જાતે જ બનાવીએ છીએ. છાશ બી દહીં જાતે લઈને જાતે બનાવીએ છીએ. કેટલા દિવસ કરો છો આ કાર્યક્રમ? આ એપ્રિલ મહિનાથી ગરમી ચાલુ થાય ત્યારથી અષાઢી સુદ બીજ રથયાત્રા સુધી અમે ચાલુ રાખીએ છીએ અને રથયાત્રા પતે પછી અમે બંધ કરી દઈએ. તો રોજના કેટલા લીટર શરબત કે લસ્સી 800 જતી? લીટરના 4 કેરબા જાય છે. રોજે રોજ? આ રોજે રોજ 800 લીટર જાય છે. અને કેટલા લોકો અહીંયા સેવા રોજ આપતા હોય છે? રોજ 20 થી 22 છોકરાઓ છે જે કન્ટિન્યુઅસ આપતા હોય છે. અલગ અલગ કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે? સ્વયંભૂ સારંગપુર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે. કેટલા વર્ષથી કરી રહ્યા છો? 35 થી 40 વર્ષ થાય. મુખ્ય આમાં કોણ કોણ? 2-4 જણના નામ? બધા જ મુખ્ય છે. બધા જ વડાપ્રધાન ગણો, બધા જ રાષ્ટ્રપતિ ગણો, બધા જ છોકરા. પણ મેઇન સંચાલન કરે છે કે અમારા હિતેશભાઈ પટેલ છે. બધાને કોર્ડિનેટ કરે છે જેથી એકબીજાને તકલીફ ના પડે. રોજ મારી જોડે પાણી પીવે, રોજ આવી ફૂડ આવતા કોઈ છોકરાઓ પીવડાવે પણ પીવડાવવાનું ખરું. આવ્યા છો તમે? સારંગપુર શું કરવા આવેલા છો? હું અહીંયા નોકરી પર આવું છું અને અહીંયા હું પાણી પીને જાઉં છું. સવારે 2-3 વખત પાણી પીવા, ઠંડુ પાણી પીવા છું. મને બધા પ્રેમથી પાણી પીવડાવવા છે. પર્સ મામા આગળ નહીં પીવાનું કાકા, એક જ વાર છે. નીકળી જાઓ બહાર.